નમસ્કાર મિત્રો, એક સત્ય ઘટના આધારિત સરસ મજાની સ્ટોરી છે, સાંભળવા જેવી છે. અમદાવાદ શહેરની અંદર એક જાણીતા અને પ્રખ્યાત કલાકાર, આ કલાકારના ઘરે એક સ્ત્રી છે એ કામ કરવા આવે. કલાકારના ઘરે બધા કામ કરે અને એમાંથી એની રોજીરોટી ચાલે. એટલે આ સ્ત્રી છે એ દરરોજ કલાકારના ઘરે આવતી, એટલે કલાકારને જ્યાં જ્યાં કાર્યક્રમ હોય એની આ સ્ત્રીને બધી ખબર હોય. એમાં એ સ્ત્રીને ખબર પડી કે આ કલાકાર જે છે એ કલાકારનો કાર્યક્રમ ધોરાજી મુકામે છે. અને આ જે સ્ત્રી હતી એનું પિયર પણ ધોરાજી હતું. એ સ્ત્રીના પિતા છે, એ દીકરીના પિતા છે, એ ધોરાજીમાં રહેતા હતા. એટલે એને ખબર પડી. એટલે એ દીકરીએ પેલા કલાકારને કહ્યું કે આ દિવસે તમારો ધોરાજીમાં કાર્યક્રમ છે, તો તમે ધોરાજી જવાના છો? ને પહેલાં કલાકારે કીધું કે હા, હું ધોરાજી જવાનો છું. તો પેલી દીકરીએ કીધું કે તમે એક કામ કરશો, મને 200 રૂપિયા ઉછીના આપશો, મારે એક કામ છે, જો તમે મને 200 રૂપિયા આપો તો. એટલે પેલા કલાકારે એ દીકરીને 200 રૂપિયા આપ્યા, કેમ કે તેના ઘરે દરરોજ કામ કરવા આવતી હતી. દીકરીએ કીધું કે આ 200 રૂપિયા તમે મારા પગારમાંથી ન વાળતા, કેમ કે નહીંતર મારા સાસુ સસરા છે એમને ખબર પડી જશે. આ 200 રૂપિયા હું ધીમે ધીમે કરી અને મારી બચતમાંથી તમને પાછા આપી દઈશ. આ 200 રૂપિયા કલાકારે આપ્યા. એટલે દીકરી બીજા દિવસે છે એ 200 રૂપિયાની એક સરસ મજાની છાલ લઈ આવી. છાલ લાવી અને એ કલાકારને આપી અને કીધું કે તમે ધોરાજી જાવશો ને, તો ધોરાજીમાં મારા પિતાજી રહેશે અને એ મારા પિતાજી છે એમને આ છાલ આપજો અને તેમને કહેજો કે તમારી દીકરીએ તમને છાલ આપી છે અને એ મારા ઘરે આવે છે કામ કરવા માટે, તે બહુ સુખી છે એવું કહેજો મારા પિતાને, એટલે મને ખૂબ આનંદ થશે. એટલે કલાકારે છાલ લઈ લીધી, કેમ કે તેના ઘરે દરરોજ કામ કરવા માટે આવતી. એટલે કલાકાર પણ એનાથી પરિચિત હતા કે કાંઈ વાંધો નહીં, હું તારા પિતાને છાલ આપીશ, પરંતુ ધોરાજી તો ગામડું નથી, મોટું શહેર છે, એટલે તારા પિતાને હું કઈ રીતે ઓળખીશ, અથવા એનું નામ સરનામું તો કંઈક આપ. એટલે તે દીકરીએ કીધું કે એનું નામ સરનામું તમે રેલવે સ્ટેશન જશો અને કોઈ પણને પૂછશો ને, કોઈ પણ દુકાનવાળાને કે ફલાણા ભાઈ કીટલીવાળા છે એ ક્યાં રહેશે, એટલે ગમે તે વ્યક્તિ તમને બતાવશે કે આ એની કીટલી, કેમ કે એ રેલવે સ્ટેશન ઉપર ચાની કીટલી ચલાવે છે અને એને બધા ઓળખે છે. એ ચાની કીટલી ચલાવી અને મજૂરી કરે છે, એ ચાની કીટલી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. એટલે કલાકારે કીધું કે કંઈ વાંધો નહીં. કલાકાર છે છાલ લઈ અને ધોરાજી જાય છે એના કાર્યક્રમ હોય છે. ત્યારે જે કાર્યક્રમના આયોજકો હોય છે તેમને કહે છે કે આ ફલાણા ભાઈ છે, રેલવે સ્ટેશને એમની કીટલી છે, મારે તેમને પહેલાં મળવું છે. એટલે તે રેલવે સ્ટેશને જાય છે. રેલવે સ્ટેશને જઈને પૂછપરછ કરતાં ખબર પડે છે કે એમણે હવે ચાની કીટલી બંધ કરી દીધી છે અને એ એક બંગલો છે ત્યાં વોચમેન તરીકે જાય છે. એટલે એ બંગલાનું સરનામું લઈ અને કલાકાર છે એ બંગલા સુધી પહોંચે છે અને બંગલા પાસે જઈ અને એ વોચમેન છે જે દીકરીના પિતાજી હતા એમની પાસે જઈને એમને મળે છે અને એમને ચાદર આપે છે અને કહે છે કે આ તમારી દીકરીએ તમારી માટે ચાદર મોકલી છે અને તમારી દીકરી મારા ઘરે આવે છે કામ કરવા માટે અને તે ખૂબ જ ખુશ છે અને સુખી છે. એટલે તેના પિતાજી છે એની પરિસ્થિતિ સાવ સામાન્ય અને ગરીબી જેવી હાલતમાં એમના પિતાજી છે એમને ખિસ્સામાં હાથ નાખ્યો તો એક ખિસ્સામાંથી 10ની નોટ નીકળી, બીજા ખિસ્સામાંથી 2 5ની નોટ નીકળી અને એક ખિસ્સામાંથી 1 રૂપિયો છૂટો નીકળ્યો. એટલે તેણે જે પૈસા હતા, જે 21 રૂપિયા જેવું થયું, એ પૈસા છે એણે એક કલાકારને આપ્યા અને કીધું કે આ મારી દીકરીને આપજો અને એને કહેજો કે તારા પિતા છે બહુ ખુશ છે, બહુ સુખી છે એમ કહેજો. એટલે કલાકારે એ રૂપિયા લઈ લીધા અને કલાકાર જઈને પછી તે દીકરીને પણ આપે છે. પરંતુ અહીં કલાકારનું હૃદય છે એ પીગળી ગયું કે એક દીકરી પોતાના પિતાને એમ કહેશે કે પોતે મજૂરી કરતી હોવા છતાં કે હું ખૂબ ખુશ છું એમ મારા પિતાને કહેજો, અને આ બાજુ એના પિતા એની દીકરીને પોતે મજૂરી કરતા હોવા છતાં ઘરનું ગુજરાન માંડ માંડ ચાલતું હોય તેમ છતાં પોતાની દીકરીને એવું કહેવરાવે છે કે તેમને કહેજો કે તેના પિતા ખૂબ જ ખુશ છે. મિત્રો, બાપ અને દીકરીનો આ સંબંધ હોય છે જેને શબ્દોમાં વર્ણવી શકાતો નથી.